ગુજરાતમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદની વૃષ્ટિએ સારો રહી શકે છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। આજથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। વરસાદને લઈને આગાહી માત્ર ઓગસ્ટ પૂરતી મર્યાદિત નથી। અંબાલાલ જણાવ્યા અનુસાર 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આગાહી અનુસાર ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભરપૂર વરસાદની શક્યતા છે। 9 થી 10 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવા ઉપરાંત 15 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં સારો વરસાદ, ત્યારબાદ 18, 19 ઓગસ્ટ અને 23 ઓગસ્ટ બાદ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદનો મજબૂત તબક્કો જોવા મળશે। ચોમાસું વિદાય લીધા બાદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં ભેજ અને વાતાવરણીય ફેરફારોના કારણે વાવાઝોડું આવવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।